નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। જે પ્રકારે લાઈવ દ્રશ્યો આપણે જોયા પાદરાના ધારાસભ્ય જસપાલસિંહ પડિયાર સાથે પણ આપણે વાત કરી છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો પાદરા નગરપાલિકાની અંદર પણ જે પ્રકારે જે મતદાન ચાલી રહ્યું છે અનેક બૂથોની અંદર અને અનેક જે મતદાન મથકોની અંદર આપણે પહોંચ્યા છે, ઉમેદવારો સાથે પણ વાત કરી છે ને તાલુકામાં ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણ છે ને મતદાન ખૂબ સારી રીતે ચાલી રહ્યું છે। ત્યારે અત્યારે કેમેરા પર્સનને કહીશ કે તમને લાવશો। જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો વડોદરા જિલ્લાના પાદરા તાલુકાની અંદર આપણે છીએ અને પાદરાના લુણા ગામ ખાતે આપણે પહોંચી આવ્યા છે। તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયત જે છે તેના ઇલેક્શન છે ત્યારે તેનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે ચોક્કસથી વાત કરવાનો પ્રયત્ન કરીશું। જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો અહીંયા આગળ દર્શક મિત્રો વ્યવસ્થા પણ બુઝુર્ગો માટે વ્યવસ્થા કરવામાં આવી છે। ચોક્કસથી અહીંયા આગળ જે બીમાર હોય કાં તો જે લોકોથી ચાલી ના શકાતું હોય તેવા લોકો માટે અત્યારે આ સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં અધિકારી છે આપણી સાથે વાત કરીશું। શું કહેશો આ વ્હીલચેરની જે વ્યવસ્થા છે કોના દ્વારા કઈ રીતે? જિલ્લા સમાજ સુરક્ષા વડોદરા જે દિવ્યાંગ બાળકો છે, દિવ્યાંગ વ્યક્તિ છે અને સિનિયર સિટીઝન છે, તો એ લોકોને વ્હીલચેર જેને ચાલવામાં તકલીફ હોય અને સિનિયર સિટીઝન હોય તો એને ડાયરેક્ટ જ બૂથ પર વોટિંગ કરવા માટેનો મુખ્ય ધ્યેય છે। સવારથી લઈને કેવું મતદાન છે, કેટલા લોકોએ લાભ લીધો? સ્પેશિયલ દિવ્યાંગો 5 વોટ કર્યો છે અને સિનિયર સિટીઝન 6 કે 7 વ્યક્તિ છે। તો ચોક્કસથી વાત કરવામાં આવે તો જે વૃદ્ધો છે, સિનિયર સિટીઝન છે, તેઓએ 6-7 લોકોએ આ ચેરનો લાભ લીધો છે, આ મતદાન કર્યું છે। સાથે સાથે જે દિવ્યાંગો છે તે પણ 5ની સંખ્યામાં હતા અને તેઓએ પણ મતદાન કર્યું છે। ત્યારે આગળના પણ દ્રશ્યો હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ। જે પ્રકારે દર્શક મિત્રો આપ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો વડોદરા જિલ્લાના પાદરા તાલુકાની અંદર આપણે હવે પહોંચ્યા છે અને જે પ્રકારે વાત કરવામાં આવે તો વડોદરાના પાદરાના લુણા ગામ ખાતે આવી પહોંચ્યા છે। જે પ્રકારે તમામ દ્રશ્યો આપ લાઈવ જોઈ રહ્યા છો અત્યારે બીએન ન્યૂઝ ગુજરાતીની ટીમ જે છે લુણા ખાતે પહોંચી છે અને લુણા ગામ ખાતે કઈ રીતનું મતદાન ચાલી રહ્યું છે એ લાઈવ બતાવવાનો પ્રયત્ન કરીશ। જે પ્રકારે દ્રશ્યો લાઈવ જોઈ રહ્યા છો વડોદરાના પાદરા તાલુકાની અંદર જે પ્રકારે તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતનું મતદાન છે, તમામ જે અધિકારીઓ છે તેઓની કામગીરી ઉત્સાહપૂર્વક કરી રહ્યા છે અને જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તમામ મતદારો પણ અહીંયા આગળ ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે। જે પ્રકારે આપ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો વડોદરાના પાદરા તાલુકાના લુણા ગામના દ્રશ્યો છે। તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતની જે ચૂંટણી છે તેને લઈને અત્યારે મતદારોમાં ખાસ કરીને ઉત્સાહ છે। અધિકારી સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। કેવો ઉત્સાહ છે મતદારોમાં, કઈ રીતની પરિસ્થિતિ? બહુ સારું એવું રિસ્પોન્સ મળ્યું છે। કોરોનાના સમયકાળની અંદર પણ લોકોની અંદર ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અત્યાર સુધીમાં લગભગ 23% જેટલું મતદાન થઈ ચૂક્યું। 23% મતદાન થયું છે। કોરોના કાળની આપણે વાત કરી, કઈ રીતની ગાઈડલાઈન મુજબ અહીંયા આગળ વ્યવસ્થાઓ કરવામાં આવી છે કોરોનાને લઈને? સરકારી ગાઈડલાઇન્સ પ્રમાણે અહીંયા આરોગ્ય ખાતા તરફથી દરેકને હેન્ડ ગ્લોવ્સ છે, પછી માસ્ક છે, પછી સેનિટાઈઝર છે વગેરેની વ્યવસ્થા કરવામાં આવેલી છે। તો ચોક્કસથી વાત, શું નામ છે? વિજયભાઈ। તો આ હતા વિજયભાઈ જે અધિકારી છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો કેમેરા પર્સનને કહીશ કે તમને દ્રશ્યો બતાવશે। જે મતદાન મથક છે તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતની આ મતકુટીર છે ત્યાં લોકો મતદાન કરી રહ્યા છે। બીજી તરફ તમને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ। જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો મતદારોની જે છે એ ખૂબ લાંબી કતારો છે અહીંયા આગળ, મતદારો ખૂબ ઉત્સાહ સાથે અત્યારે મતદાન કરી રહ્યા છે। જે પ્રકારે વાત કરવામાં આવે તો અત્યારે મતદારોમાં ખૂબ જ ઉત્સાહ છે। વાત કરવામાં આવે તો ચોક્કસથી વડોદરાના પાદરાની અંદર હાલ જે મતદારો છે એ ખૂબ લાંબી કતારોમાં છે। પાદરા પોલીસનો પણ તમામ જગ્યાએ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો મતદારો જે છે એ ખૂબ ઉત્સાહપૂર્વક અત્યારે મતદાન કરી રહ્યા છે। અંદાજે 25% જેટલું મતદાન થઈ ચૂક્યું છે। ત્યારે વાત કરવામાં આવે તો શું કહેશો, કઈ રીતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે કોરોનાને લઈને? કોરોનાને લઈને આપણે સેનિટાઈઝર અને હાથમાં હેન્ડગ્લોવ્સ પહેરાવીએ છીએ અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવે છે। કેટલું મતદાન થયું છે, કે લોકોમાં કેવો ઉત્સાહ છે મતદારોમાં? લોકોમાં બહુ ઉત્સાહ છે અને આનંદથી મતદાન કરે છે। તો ચોક્કસથી વાત કરવામાં આવે તો લોકોમાં મતદારોમાં ખૂબ ઉત્સાહ છે। જે પ્રકારે આ બાજુના દ્રશ્યો જોઈ રહ્યા છો તમે તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતની જે ચૂંટણી છે તેને લઈને હાલ જે મતદારો છે ખૂબ ઉત્સાહપૂર્વક અત્યારે અહીંયા આગળ મતદાન કરી રહ્યા છે। જે અધિકારીઓ છે તેઓ પણ પોતાની જે કામગીરી છે એ કાયદાનું પાલન કરીને ખૂબ સારી રીતે કરી રહ્યા છે। આગળ પણ તમને દ્રશ્યો બતાવીશ। જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે તમામ મતદારો સાથે એવિડન્સ જે પ્રૂફ છે એ માગીને ત્યારબાદ જે કાયદાકીય કાર્યવાહી છે તે કર્યા બાદ જ તેઓને મતદાન મથકમાં મત આપવામાં આવી રહ્યો છે। જે પ્રકારે અધિકારી છે તેઓ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। સાહેબ, શું કહેશો, સવારથી કઈ રીતનું મતદાન ચાલી રહ્યું છે? અમારે લુણા 2ની અંદર સવારથી અત્યાર સુધી 250 મત
પડ્યા છે તાલુકા અને જિલ્લામાં બંનેમાં. એટલે ટોટલ 23% જેટલું મતદાન સવારે 7 થી 11 સુધીમાં થયું. મતદારોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? મતદારોનો ઉત્સાહ સારો છે. તો ચોક્કસથી વાત કરવામાં આવે તો 23% જેટલું મતદાન થયું છે તેવું અધિકારીનું આપણને કહેવું છે. અને અંદાજે 23%થી લઈને 25% જેટલું મતદાન સવારથી થઈ ચૂક્યું છે. વાત કરવામાં આવે તો તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની જે ચૂંટણી છે તેને લઈને હાલ મતદાન ચાલી રહ્યું છે. અને ચોક્કસથી થોડીક જ વારમાં પાદરાના જે ધારાસભ્ય છે જસપાલસિંહ પઢિયાર તેઓ સાથે પણ મુલાકાત કરીશું. અને ચોક્કસથી જે ઉમેદવારો છે પાદરા નગરપાલિકાના સાથે સાથે અનેક જગ્યાએ મતદાનનું જે મહાકવરેજ છે જોવા માટે જોતા રહો BN ન્યૂઝ ગુજરાતી. કેમેરા પર્સન વિશાલ ડબગર સાથે ભાવિન પાટણવાડિયા, BN ન્યૂઝ ગુજરાતી, વડોદરા, પાદરા.